મોરબીની ધરતી પર યોજાવા જઈ રહી છે શ્રી શ્રીવાઈ સ્વાસ્થ્ય કથા, જ્યાં મળશે મહાદેવ દ્વારા ઉચ્ચારવામાં આવેલા અદ્ભુત સૂત્રો. આરબી ન્યૂઝની અંદર આપનું સ્વાગત છે. હું છું તમારી સાથે જય ઠુમર. શ્રી શિવાય કથા છે એ ક્યારથી પ્રારંભ થાય છે અને એનો મહિમા શું હશે? આમ તો મોરબીના આંગણે વિશ્વમાં પ્રથમ વખત શિવ અને સ્વાસ્થ્યને જોડતી કથા એટલે શ્રી શિવાય સ્વાસ્થ્ય કથા. આ શનિ રવિ એટલે 22 અને તારીખ 23ના દિવસે બપોરે 2 થી 6 ના સમયગાળામાં આ અદ્ભુત કથા મહાદેવના આશીર્વાદથી થવા જઈ રહી છે. બીજું, અત્યાર સુધી આપણે જે કથા સાંભળીએ છીએ એ કથા ફક્ત એક પુસ્તકમાં જે લખેલું છે એ છે. વાસ્તવિક કથાનું મહત્વ છે એ દિનચર્યા છે, જીવનચર્યા છે, કે જે કથાથી વ્યક્તિનું જીવન પરિવર્તન થાય. આધ્યાત્મ તો થાય જ, પણ સાથે સાથે એનું ઉત્તમ સ્વાસ્થ્ય પણ જળવાય. અને મહાદેવ સૌથી મોટા સ્વાસ્થ્યકાર છે. એમની એક એક પૂજા પદ્ધતિ, એમની એક એક ક્રિયા, એમના વાહન, એમનું ત્રિશૂલ, એમનું ત્રિપુણથી માંડીને દરેક ક્રિયાની અંદર સ્વાસ્થ્ય છે. અને મહાદેવના એક એક સ્વાસ્થ્ય જે શાસ્ત્ર છે એની પાછળ ઉત્તમ અને ગુહ્યતમ શાસ્ત્ર છે. તો એ શાસ્ત્રની સંપૂર્ણ ચર્ચા અને એનાથી કઈ રીતે આપણે સ્વાસ્થ્યનો વિશેષ લાભ લઈ શકીએ. જુઓ છો ને, મહાદેવનું વાહન નંદી મહારાજ અહીંયા બિરાજમાન છે. આ અમારા નંદી મહારાજ છે. અને કઈ રીતે સ્વાસ્થ્યને ઉત્તમ રીતે આપણે લઈ શકીએ, એ કથાના માધ્યમથી લઈ શકીએ અને ઉત્તમ જીવન જીવી અને આપણા જીવનનો અંતિમ લક્ષ્ય એટલે આનંદ, બ્રહ્મ આનંદ મેળવી શકીએ, એની આખી ચર્ચા એટલે શ્રી શિવાય સ્વાસ્થ્ય કથા. આમ તો આ કથાનું વિશેષ કથામાં શું હશે પ્રશ્ન એ થાય, કારણ કે કથા પ્રથમ વખત થઈ રહી છે. તો એ કથામાં શિવ દ્વારા ઉચ્ચારેલી ઉત્તમ દિનચર્યા. અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે માણસને જીવન કઈ જ રીતે જીવવું એ કંઈ જ શીખવા નથી પડતું, નથી સ્કૂલમાં શીખવા મળતું. માણસ પોતાની જીવનના 15 વર્ષ શિક્ષા પાછળ બગાડે છે, પણ એ શિક્ષા એને નથી શીખવાડતી કે ક્યારે ખાવું જોઈએ, ક્યારે પીવું જોઈએ, ક્યારે નાહવું જોઈએ. તો એ મહાદેવ દ્વારા ઉચ્ચારેલું ક્યારે ઉઠવું જોઈએ, ક્યારે નાહવું જોઈએ, ક્યારે બ્રશ કરવું જોઈએ, જીવનના લક્ષ્ય શું છે. મહાદેવના અદ્ભુત શાસ્ત્રો, શિવ સર્વોદય શાસ્ત્ર છે, કામરત્ન શાસ્ત્ર છે, જેનાથી જીવનને અતિ ઉત્તમ જીવી શકાય, આનંદપૂર્ણ જીવી શકાય, સંઘર્ષ રહિત જીવી શકાય. એ બધી જ કથાની ચર્ચા જો ક્યાંય થતી હોય તો એકમાત્ર છે શ્રી શિવાય સ્વાસ્થ્ય કથા. જુઓ કેવો મહાદેવ આનંદમાં બિરાજમાન છે. તો આ કથાનું મહત્વ છે. આ કથામાંથી આપણે શું શીખીને જશું? આ કથામાંથી આપણે જીવનના અનમોલ રત્ન, અનમોલ મૂલ્ય શીખીને જશું. જે મૂલ્યો આપણે આધ્યાત્મિક રીતે તો ફાયદો કરશે જ, પણ સૌથી ઉત્તમ છે આપણા સ્વાસ્થ્યને ઉત્તમ રાખશે. અને આધ્યાત્મ વગરનું સ્વાસ્થ્ય એ લંગડું છે, એ બહોળું છે, એ વિકલાંગ છે. એટલે આધ્યાત્મ સાથેનું સ્વાસ્થ્ય જ ઉત્તમ સ્વાસ્થ્ય છે. અને મોરબીવાસીઓને આ મોકો મળ્યો છે તો વધારે આ કથાનો લાભ લઈએ અને વધારે આપણા જીવનમાં બ્રહ્માનંદને મેળવીએ. જુઓ, જીવનમાં પૈસા હોવા જરૂરી છે, ગાડી હોવી જરૂરી છે. આ બધાનો અંતિમ લક્ષ્ય તો આનંદ છે. તમે એ આનંદ ગાડીમાં પણ મેળવી શકો છો ને એ આનંદ હાલીને પણ મેળવી શકો છો, પણ અંતિમ લક્ષ્ય તો આનંદ જ છે ને. તો એ આનંદને આપણે મેળવીએ અને મહાદેવના શરણમાં ભક્તિ કરીએ, મહાદેવના શરણે થઈએ, એ જ પ્રાર્થના. બધાને આમંત્રણ છે. સાથે સાથે આયોજન સમિતિ દ્વારા એ પણ આપ સર્વને સૂચન આપવામાં આવે છે કે બહારથી પધારતા ભાવિકો માટે અહીંયા રહેવાની, પ્રસાદની વિશિષ્ટ વ્યવસ્થા આયોજન સમિતિ દ્વારા કરવામાં આવી છે. આપ કોઈને તકલીફ પડે એવી કોઈ જ સમસ્યા નથી. તો આ બધા જ આયોજન સમિતિના નીચે નંબર ફ્લેશ થતા હશે, આપ એમનો સંપર્ક કરી અને આપ ઉતારા માટેની વ્યવસ્થા અને દરેક વ્યવસ્થા વિશેની માહિતી મેળવી શકશો. આપની સ્ક્રીન નીચે નંબર શો થતા હશે. ઓમ નમઃ શિવાય. દરેક દેવોનું અલગ અલગ મહત્ત્વ છે, પણ આપણી સનાતન સંસ્કૃતિમાં એક જ દેવ એવા છે કે જેની આગળ મહાદેવ લાગે, જે નિરાકાર છે, જેનો જન્મ પણ નથી અને જેનું મૃત્યુ પણ નથી. એ મહાદેવ. અને એ મહાદેવ દ્વારા ઉચ્ચારેલું જ્ઞાન એટલે શ્રી શિવાય સ્વાસ્થ્ય કથા. આ એક કથા નથી, આ એક જીવન પદ્ધતિ છે. માણસે જીવન કઈ રીતે જીવવું જોઈએ, મહાદેવ દ્વારા શાસ્ત્રમાં આપેલા એક એક સૂત્ર, કઈ રીતે ઉઠવું, કઈ રીતે ખાવું, કઈ રીતે ગર્ભધારણ કરવું, કઈ રીતે સંતતિ ઉત્પન્ન કરવી, સંતતિના 16 સંસ્કાર. અને મહાદેવનું સૌથી ઉત્તમ અને ગુહ્યતમ શાસ્ત્ર એટલે શિવ સર્વોદય શાસ્ત્ર. એક એવું વિજ્ઞાન કે જે શ્વાસ આધારિત સંપૂર્ણ દુનિયાનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને મહાદેવ દ્વારા અનેક એવા શાસ્ત્રો છે, વાસ્તુશાસ્ત્ર લઈ લો, એ દરેકની ઊંડાણપૂર્વકની ચર્ચા
એટલે સી સિવાય સ્વાસ્થ્ય કથા. આ કથા નથી, આ સ્વાસ્થ્ય અને આધ્યાત્મનું એક અદ્ભુત ગૃહ્યતમ રહસ્ય, જેમાં જીવન પદ્ધતિ, જીવન કાર્ય પદ્ધતિ, યુવા પદ્ધતિ, વૃદ્ધત્વ પદ્ધતિ, આપણા 16 સંસ્કાર અને 4 આશ્રમની વિધિવત સંપૂર્ણ આધ્યાત્મ સાથેની ચર્ચા એટલે શ્રી સિવાય સ્વાસ્થ્ય કથા. આવો પધારો મોરબીના આંગણે તારીખ 22, 23 શનિવાર અને રવિવારના દિવસે બપોર પછી 2 થી 6ની વચ્ચે આ બધા માટે મહાદેવનો પ્રસાદ સમાન શ્રી સિવાય સ્વાસ્થ્ય કથામાં આ બધાને હૃદયપૂર્વક ભાવભર્યું આમંત્રણ છે. તો અવશ્ય પધારો શ્રી સિવાય સ્વાસ્થ્ય કથા. હર હર મહાદેવ. આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો.